માંડલ તાલુકાનો ડઢાણા ગામ, ડઢાણા થી ગુંજાળા જતો રોડ। આ જોવો તમે હાલત જોવો, ગારો પાણી કેટલો તૂટી ગયો છે અને ગામ જણો એટલા પાણીની અંદરથી આવે છે। એટલે ભાજપ સરકારને અમારી સૌ જનતાને, ડઢાણાની જનતાને કે આ રોડ જલ્દી તમે બનાવો તો જનતાને આ દુઃખ સહન ના કરવું પડે। આ ટોટલ ખેડૂતો હોય ગામની અંદર, આ ઢોરા ચાપ, ભેંસું, ગાયું, તમે જો આ ગાડો જો, ખાડા જો, આનો જવાબદાર કોણ ગણાશે? માંડલ તાલુકાનો ડઢાણા ગામ, ડઢાણા થી ગુંજાળા જતો રોડ। આ તમે રોડની હાલત જુઓ, ગારો જુઓ, પાણી જુઓ, આ ઢોરા હે, આમ ઢોરા હે, આમ રેસિડન્ટ હે બધું। અને ગામ ડઢાણા ગામના છોકરાઓ હાલીને જાય છે આ રોડ થી ભણવા માટે। આ કીધું ને દૂર કરો, ભ્રષ્ટાચાર દૂર કરો, તાત્કાલિક રોડ બનાવો, રોડ બનાવો। અરે અધિકાર, અરે મોદી હાય। તાલુકાના ડઢાણા ગામના આમ આદમી પાર્ટીના તાલુકા પ્રમુખ દોલુભાઈ આ વિરંગામ વિધાનસભાની માંડલ તાલુકાની ડઢાણા ગામથી ક્રાંતિની શરૂઆત કરેલ છે। જે ડઢાણા ગામથી ગુંજાળા ગામનો રોડ, જ્યાં 50 બાળકો ગારામાં પાણીમાં ઢીચણમાના પાણીમાં બેઠો નિશાળે મૂકવા જાય છે। અંધ ભક્તો જાગો, ભાજપો જાગો, ભૂંડ ભક્તો જાગો। આને વિકાસ કહેવાય? આ તો કઈ રાજનીતિ છે? આપના ડેલિગેટ છે, આપના સરપંચ છે, છતાં જો તમે એને ગ્રાન્ટ ના આપી શકતા હોય, કરોડો રૂપિયા માટીના ભેગા કરી લેતા હોય તમારા ભૂંડ ભક્તો, તો એટલો આ વિકાસ
આપડા પરવો ને પરવો માંડલ તાલુકાનું ડઢાણા ગામ, ડઢાણાથી ગુંજાળા જતો રોડ. આ જુઓ તમે હાલત જુઓ, ગારો પાણી કેટલો તૂટી ગયો છે અને ગામ જણો એટલા પાણીની અંદરથી આવે છે. એટલે ભાજપ સરકારને અમારી સૌ જનતાને, ડઢાણાની જનતાને કે આ રોડ જલ્દી તમે બનાવો તો જનતાને આ દુઃખ સહન ના કરવું પડે. આ ટોટલ ખેડૂતો છે ગામની અંદર, આ ઢોરા ચાપ, ભેંસું, ગાયું, તમે જો આ ગાડો જો, ખાડા જો, આનો જવાબદાર કોણ ગણાશે? માંડલ તાલુકાનું ડઢાણા ગામ, ડઢાણાથી ગુંજાળા જતો રોડ. આ તમે રોડની હાલત જુઓ, ગારો જુઓ, પાણી જુઓ, આ ઢોરા હે, આમ ઢોરા હે, આમ રેસિડન્ટ હે બધું. અને ગામ ડઢાણા ગામના છોકરાઓ હાલીને જાય છે આ રોડ થી ભણવા માટે. આ કીધું ને માંડલ તાલુકાનું ડઢાણા ગામ, આમ આદમી પાર્ટી માંડલ તાલુકાના પ્રમુખ હું છું. પછી આ ડઢાણાને જોડતું પડવું હોય એમાં 200 નિશાળીયા કાયમ આ ગાળામાં નીકળે છે, પણ હાર્દિક હચોડદો ગામની કોઈ ખબર જ લેતો નથી. આ જુદી લીધી નહીં કે અમે હવાયું વાલીશ, એના બદલે દોઢિયું વાલ્યું નહીં. હાર્દિક એમ કીધું હતું કે હું હવાયું વાલીશ પણ દોઢિયું વાલ્યું નહીં. પછી આ જુદી કોઈ ગામની ખબર જ લીધી નહીં ડઢાણાની. જો ડઢાણા ગુંજાળાનો રોડ, આ ડોહા ચાલીને મરી જ જાય રોડ ઉપર, તો આ જુદી કશું થયું નહીં. પછી અમારી રીતે આ બધાને એમ થયું કે ચલો આપણે બધા હવે ને ભાજપના છોડો મેલી દઈને આમ આદમી પાર્ટીમાં જોડી જઈએ. એ માટે આ બધા આખું ગામ ભેગું થઈને આમ આદમી પાર્ટીમાં જોડાવા તૈયાર થઈ ગયું. એટલે શું હોય, હાર્દિકે કોઈ કામ કર્યું જ નથી. પેટ ઉપર કેટલી વખત લખીને આપ્યું. અરે લગભગ 25-30 વર્ષથી ટ્રેક્ટરો જાય જ નહીં, તાર હાલ ફસાય, ટ્રેક્ટર ફસાય. ટ્રેક્ટર લઈ જાઓ તો ટ્રેક્ટર ફસાય. આમ આદમી પાર્ટી એમ કે આ હવે પબ્લિક ને જાગૃત થઈ કે ભાઈ આ ભાજપ વાળો હાર્દિક આપણે કામ જ કરતો નહીં. આ ગામનું કામ હાર્દિકે કર્યું જ નહીં. અને લેટર પર લખીને આલ્યા તો એ ગમે નાખી દેતો, તોડી નાખતો હોય, પણ આ સુધી ડઢાણાનું કામ કર્યું નહીં. મારું નામ વિષ્ણુબા અનારસી. અમે 10 કિલોમીટર રોજ હેડીને જઈએ આવીએ. અમારે કોઈ અમારી મદદ કરવા માંગતું જ નહીં. હાર્દિકભાઈને કીધું, હાર્દિકભાઈ કે પેલા ટ્રેક્ટર ગાડો હતો, તે ગારો નતો થતો, હવે તમારે ગારો થાય કે ટ્રેક્ટર હે. હવે અમને એવો જવાબ આલે, અમે શું કરી રહી? આ ગારામ પગમાં જ કઈ જાય, જેટલો બહેરા લૂલો થઈ ગયા. અમારા બધા બેનો લૂલી હેડે હતા પગમાં, ગારામ ભૂસે મરી જાય. વરસ અમારે ઢોર ઢોકર ભૂસું મરી જાય. અમે હેડીને જઈએ, નહીં તો શું કરો? દવાખાને ઉપાડીને લાવવો પડે, ટ્રેક્ટર માં નાખીને લાવો ને ટ્રેક્ટર ના જાય બધું ઉપાડીને લાવવો પડે. હા, કેટલી વખત કરી. અમે તો લગ્ન કરીને આયા એટલા વર્ષથી આજ જોઈએ. આજ રસ્તા ભાજપ ને કોંગ્રેસ બધું આવીને જતું રહ્યું, કોઈને કશું કર્યું નહીં. હવે અમને પકડે.
હા હવે અમને જો પકડ્યા